નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વિજલપુર વિઠ્ઠલ મંદિર ખાતે કારનો કહેર સામે આવ્યો છે. કાર ચાલકે પૂર ઝડપે પોતાની કાર હંકારીને એક વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. કિયા કાર નંબર GJ21CC 4926ના ચાલકે પોતાની કાર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી અને ત્યાંથી ચાલતા પસાર થતા એક વૃદ્ધને અડફેટે લીધો હતો અને જેના કારણે વૃદ્ધ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ બાજુમાં જ ચોકી પર થતાં તમામ પોલીસ અધિકારીઓ ત્યાં દોડ્યા હતા, પરંતુ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃતદેહનો કબજો પોલીસે લીધો છે. ત્યારે હાલમાં મૃતદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ગણદેવી રોડ પર ગત રાત્રિએ એક અકસ્માત સર્જાયો હતો. આઈસર ટેમ્પો ચાલકે રાત્રે અંધારામાં ડિવાઈડર ન દેખાતા આઈસર ટેમ્પો ડિવાઈડર પર ચડી જવા પામ્યો હતો. ગણદેવીથી ગળદ જતા માર્ગ પર આઈસર ટેમ્પો આ રીતે તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે કઈ રીતે ડિવાઈડર પર ચડી જવા પામ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અને ડ્રાઈવરનો પણ આપાત બચાવ થવા પામ્યો હતો. પરંતુ જો રાત્રિના સમયે જે આ રીતે વાહનો લાઇટ કાં તો રિફ્લેક્ટરના અભાવે અકસ્માતો સર્જાઈ રહ્યા છે, ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બને છે. નવસારી LCB પોલીસે કન્ટેનરમાં દારૂ લઈ જતા એક આરોપીને ઝડપી પાડી 15.80 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. નવસારી LCB પોલીસે બાતમીના આધારે નવસારી ચીખલી ખાતે મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર હોન્ડ ગામની સીમમાં ક્રિકેટ ગ્રાઉન્ડ સામે જાહેર રોડ ઉપર નાકાબંધી ગોઠવી અને ટેમ્પો ચાલક બજરંગ સન ઓફ મહાવીર રામચંદ્ર શર્મા ઉંમર વર્ષ 40 રહેવાસી દારેરુ ગામ પોસ્ટ ભિવાની થાણા સદર તાલુકો જિલ્લો ભિવાની હરિયાણા રાજ્યનો જે છે તે આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ટાટા ટેમ્પો કન્ટેનર રજિસ્ટ્રેશન નંબર HR 39F 6222 જેનો સાચો નંબર GJ06BT 1677માં દારૂનો જથ્થો લઈ જતા હતા. દારૂને જથ્થાની કિંમત 15,80,880નો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. તેમજ અન્ય બે આરોપી યોગીકુંડ રહેવાસી હરિયાણા તેમજ અનંતરાય શર્મા બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને પોલીસે કુલ્લે 25,90,880નો મુદ્દામાલ કબજે કર્યો છે. નવસારીના રશીદ મુલ્લાની વાડી વિસ્તારમાં ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા, રોગચાળો ફાટી નીકળવાની દહેશત. નવસારી શહેરના વોર્ડ નંબર 4માં આવેલા કમેલા રોડ પર સ્થિત રશીદ મુલ્લાની વાડી વિસ્તારના રહીશો છેલ્લા 7 વર્ષથી ગટરની નરકાગાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. યસ્મીન હોસ્પિટલ અને રોયલ એપાર્ટમેન્ટ પાસેની ડ્રેનેજ લાઇન વારંવાર ઉભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી ફેલાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ બાબતે નવસારી વિજલપુર નગરપાલિકામાં અનેકવાર મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. સફાઈ કર્મચારી આવે છે પરંતુ 2-3 દિવસમાં લાઇન ફરી ચોકઅપ થઈ જાય છે. રહીશોએ RTI દ્વારા પણ વિગતો માંગી હતી અને તંત્રએ 1 મહિનામાં કામ પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું હતું, જે હજુ સુધી માત્ર કાગળ પર જ રહ્યું છે.
અનુસૂચિત જનજાતિના યુવાઓ માટે નવસારીમાં સાગરકાંઠા પરિભ્રમણ શિબિરનું સફળ આયોજન. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાતના કમિશનરના પ્રેરણાથી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા અનુસૂચિત જનજાતિના 15 થી 35 વર્ષના યુવક યુવતીઓ માટે સાગરકાંઠા પરિભ્રમણ શિબિર 2025 અને 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 1 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલા આ શિબિરમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આશરે 100 શિબિરાર્થીઓએ નવસારી જિલ્લાના ઉમરાટ બીચથી વલસાડ જિલ્લાના ઉમરગામના બીચ સુધી પરિભ્રમણ કર્યું હતું. શિબિરનો મુખ્ય હેતુ સાગરકાંઠા વિસ્તારના ઉદ્યોગો, ત્યાંના લોકોના જીવન વ્યવહાર, તેમની સમસ્યાઓ તેમજ સંસ્કૃતિ અંગે શિબિરાર્થીઓને માહિતગાર કરવાનો હતો. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ચીખલી સેવા કેન્દ્ર દ્વારા 90મી ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવનું આયોજન ચીખલી કોળી પટેલ સમાજની વાડી ખાતે યોજાયું હતું. પ્રારંભમાં ચીખલી સેવા કેન્દ્રના ઇન્ચાર્જ શાંતાબેન દ્વારા સ્વાગત પ્રવચન, બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયનો સંક્ષિપ્ત પરિચય આપ્યો હતો. તેમજ આવેલા મહેમાનો ફૂલોથી તથા બેચ દ્વારા સ્વાગત ચંપાબેને કર્યું હતું. પ્રમુખ વક્તા ડોક્ટર મીનાક્ષીબેને શિવલિંગનો આકાર લંબગોળ હોવાનું કારણ પરમાત્મા જ્યોતિ સ્વરૂપ નિરાકાર છે તથા પરમાત્માનું નિવાસસ્થાન પરમધામ, શાંતિધામ કે અક્ષરધામ તરીકે પ્રચલિત છે. તેમજ શિવલિંગની પ્રતિમા હંમેશા જમીનથી નીચે ભોંય તળિયે હોવાનું રહસ્ય, પરમાત્મા અમર અવિનાશી હોવાથી સૃષ્ટિ પર ફક્ત અવતરણ કરે છે તથા સમગ્ર મનુષ્યજનોનું આત્માનું જ્ઞાન આપવાનું કાર્ય કરે છે. તે ઉપરાંત માળાના મણકાની સંખ્યા 8108 કે 16108 હોવાનું રહસ્યનું સ્પષ્ટીકરણ કર્યું હતું. ચીખલી તાલુકાના ઘેજ ગામે મધરાત્રે રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ. પરિવારના સભ્યોનો આ બાદ બચાવ થયો. પ્રાપ્ત વિગત મુજબ તાલુકાના ઘેજ ગામના દુકાન ફળિયામાં મુખ્ય માર્ગ સ્થિત સ્વામિનારાયણ મંદિરની બાજુમાં પ્રહલાદભાઈ દાવગીરી ગોસ્વામીના ઘરે પરિવારજનો ગાઢ નિદ્રામાં હતા. તે દરમિયાન મધરાત્રિના 1 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આખા ઘરમાં ધુમાડાના ગોટે ગોટા ફરી વળ્યા હતા. જો કે આ સમયે આજુબાજુમાં રખડતા શ્વાનોનો ભસવાનો અવાજ આવતા પરિવારના સભ્યો જાગી જઈ બૂમાબૂમ કરી ઘરની બહાર નીકળી ગયા હતા અને આસપાસના લોકો દોડી આવી મોટરથી પાણીનો મારો ચલાવતા લાંબી જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ દરમિયાન ઘરમાં ગાદલા, ગોદડા, કપડાં સહિત રાચરચીલું બળીને ખાખ થઈ ગયું હતું. આ ઉપરાંત દિવાલ અને સ્લેબના પ્લાસ્ટરના પોપડા પણ ઉખડી ગયા હતા, જેને લઈને પરિવારને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું હતું. બનાવ અંગેની જાણ થતાં સરપંચ રાકેશભાઈ, તાલુકા સભ્ય ધર્મેશભાઈ, ભાજપના શક્તિ કેન્દ્રના પ્રમુખ સુભાષભાઈ, અગ્રણી ડીબી પટેલ સહિતનાઓએ મુલાકાત લઈ તલાટી મારફતે પંચક્યાસ સહિતની કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી. માહિતી ખાતાની 2 દિવસીય ચિંતન શિબિરનો નર્મદા જિલ્લાના નીલકંઠધામ પોઈચા ખાતેથી પ્રારંભ. યોજનાકીય પ્રચાર પ્રસારને લગતી માહિતી ખાતાની કામગીરીને વધુ વેગવાન બનાવવા માહિતી અધિકારીઓ ચિંતન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્યકક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઈ રહી છે. આ શ્રેણીમાં આજે નર્મદા જિલ્લાના નીલકંઠધામ પોઈચાથી માહિતી ખાતાની તારીખ 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન 2 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો હતો. માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના વર્ગ 1-2 ના અધિકારીઓ આ 2 દિવસીય ચિંતન શિબિરમાં જનકલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહો અને ટેકનોલોજીનો ઉપયોગ અને પડકારો બાબતે મનોમંથન કરશે. શિબિરના શુભારંભ અવસરે ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા માહિતી અધિકારી કમિશનર KL બચાણીએ જણાવ્યું હતું કે ડિજિટલ ટેકનોલોજીના કારણે વિશ્વભરની જાણકારી માહિતી હાથવગી બની છે. માહિતીનો વ્યાપ સર્જાયો છે. આવા સંજોગોમાં છેવાડાના માનવી સુધી જ્યારે કોઈ યોજના કે સરકારી નિર્ણય પહોંચે ત્યારે તેમાં કોઈ ક્ષતિ કે ગેરસમજ ન હોય તે જોવાની જવાબદારી આ વિભાગની છે.
વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 34.5 જ્યારે લઘુત્તમ તાપમાન 18 રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 96% તો સાંજે 33% રહ્યું હતું. હવાની ગતિ 1.9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી. ચીખલી તાલુકાના ચિમલા ગામે ઇકો કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ગેજબરડાના લાકડાના વેપારીનું સારવાર દરમિયાન મોત. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના ગેજ ગામના ભરડા ફળિયા અને હાલ મલિયાદરા ખાતે રહેતા ફરિયાદી નિલેપભાઈ કિશોરભાઈ પટેલના કાકા સુભાષભાઈ પરસોત્તમભાઈ પટેલ જે શુક્રવારની સવારે આશરે 10 વાગ્યાના અરસામાં પોતાની સુપર સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર JJ21 DE 7004 લઈને મલિયાદરાથી ચિમલા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ચિમલા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન ચિમલા 64 જોગણી માતાના મંદિર પાસે સામેથી પૂર ઝડપે આવી રહેલ એક ઇકો કાર નંબર JJ21 CC 7109ના ચાલકે પોતાના કબજાની ઇકો કાર પૂર ઝડપી અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્પ્લેન્ડર મોટરસાઇકલને સામેથી અથડાવી દેતા સુભાષભાઈને માથાના તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ ભાનમાં હતા અને તેમણે પરિવારજનોને અકસ્માતની જાણ કરી હતી કે કાર ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી તેમને ટક્કર મારી હતી. જોકે ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ખેરગામ તાલુકામાં નવનિર્મિત કાકડવેરી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા મંત્રી નરેશભાઈ. ગ્રામ પંચાયત ભવન એટલે ગામના વિકાસ, સુશાસન અને જનકલ્યાણ કાર્યનું સેવા કેન્દ્ર. ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે ખેરગામ તાલુકાના છેવાડાના કાકડવેરી ગામને નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ શુક્રવારની બપોરે કરતા ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનથી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે અને ગ્રામ્ય વહીવટ વધુ સુચારુ તથા કાર્યક્ષમ બનશે. નવસારીના મરોલી ફાટક પાસે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે એક 14 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે. નવસારી જિલ્લાના મરોલી રેલવે ઓવરબ્રિજ નીચે આજે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી, જેમાં આશરે 14 વર્ષના એક બાળકનું ટ્રેન અડફેટે મોત નીપજ્યું છે. મૃતક બાળક જલાલપુર તાલુકાના કાળાખડ ગામનો વતની હતો અને હાલમાં પોસરા ગ્રામ પંચાયત હદમાં હેતલ રો હાઉસમાં રહેતો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. બાળક રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ટ્રેન આવી જતા અકસ્માત સર્જાયો હતો. ખાસ કરીને જે અકસ્માતમાં જે બ્રિજની બાજુમાં આવેલા પગથિયા એટલે કે બ્રિજ ચડવા માટે 170થી વધુ સીડીઓ ચડવી અને ઉતરવી પડતી હોય છે, જેના કારણે નાના બાળકો અને મોટા લોકો ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય છે. ત્યારે જે સમય બચાવવા માટે લોકો જોખમી રીતે સીધો ટ્રેક પર આવી જતા અકસ્માત સર્જાતા હોય છે ને જેમાં આજે અકસ્માતમાં એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. सभी धर्मों की एक पुकार, मात पिता का करे सत्कार. 14 फरवरी मातृ पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. 14 फरवरी से एक नई शुरुआत करें, मनाएं मातृ पितृ पूजन दिवस, क्योंकि प्रेम तो पवित्र होता है. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू. जागृत देव है माता पिता, तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृ पितृ पूजन दिवस. इंस्पायर्ड बाय संत श्री आशाराम जी बापू.